ગોંડલમાં 80% ભાવે મગફળી સહિતના ખેત પાકોની ખરીદીનો પ્રારંભ થયો છે। નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન અલ્પેશ અને શ્રીફળ વધારી ખરીદી શરૂ કરવામાં આવી છે। પ્રતિ મણ મગફળીના ₹1465 ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે। ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વારો આવેલા ખેડૂતોને કોલ મેસેજ કરીને બોલાવવામાં આવી રહ્યા છે। રાજકોટ જિલ્લામાં સૌથી વધુ લગભગ 32,000 ખેડૂતોની મગફળી ગોંડલ ખાતે જ ખરીદવામાં આવશે। આજ રોજ જાંબુવાડી સેન્ટર ગોંડલ તાલુકાનું જાંબુવાડી સેન્ટરે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયેલ છે। તેમાં મોવિયા ગામથી અમારી મગફળી આવેલ છે અને આજરોજ સારામાં સારી રીતે મગફળીનું કેન્દ્ર છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે ખેડૂત દીઠ 125 મણ મગફળી સરકારે લીધેલ છે। નાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરેલ છે અને ચાલુ થયેલ છે। એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને ગોંડલ તાલુકાની ટીમ જેમ કે ગણેશભાઈ, અલ્પેશભાઈ અને બાઉભાઈ બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા છે। ગયા વર્ષે પણ એક પણ ખેડૂતની મગફળી રહેલ નહોતી। આ વર્ષે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ ખેડૂતની મગફળી ન રહીએ અને ખેડૂતની રાહબારી નીચે તમામ મગફળી ખરીદી કરેલ છે। ગયા વર્ષે કરેલ, આ વર્ષે કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। આજે ગુજરાત સરકારમાં આમ તો આપણે ગુજરાત સરકારના પ્રતિનિધિ આપણા ધારાસભ્ય આપણી સાથે છે। આપણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, એમનો ખાસ કરીને આભાર માની કે આજે ગયા વર્ષ કરતાં પણ વધારે કિંમતમાં એટલે કે 1456 રૂપિયા, 1452 રૂપિયામાં 125 મણ મગફળીની ખરીદી આજથી ચાલુ થઈ છે। અને ગયા વખતે ગુજરાત સરકારમાં ખેડૂતોએ મગફળીની એન્ટ્રી 3,50,000 એન્ટ્રી હતી, જ્યારે આ વર્ષે ગુજરાતમાંથી ખેડૂતની એન્ટ્રી 9,50,000 એન્ટ્રી કરવામાં આવી છે। એટલે ગયા વખત કરતાં સરકાર કદાચ 4 કે 5 કરોડ મણ મગફળી વધારે લેવાની છે અને આટલો બધા ઊંચા ભાવે। બીજું હમણાં બાબુભાઈ વાત કરી કે ગયા વખતે ખેતર કે વીઘા અનુસાર લીધી હતી, આ વખતે 125 મણ બધા જ એન્ટ્રી થઈ એની લેવામાં આવે છે। એટલે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકારનો ફરી આભાર માની કે હમણાં ભારતની અંદર અત્યાર સુધીમાં કોઈ રાજ્યની અંદર ક્યારેય અતિવૃષ્ટિ થઈ હોય અને 10,000 કરોડનું બજેટ મંજૂર થયું હોય એવું ભારતના આઝાદીના 75 વર્ષની પહેલી ઘટના છે કે 10,000 કરોડ જેવું ભવ્ય સહાય પેકેજ મંજૂર કર્યું। એ ઉપરાંત ભારતની અંદર કદાચ આ વખતે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે 9,50,000 એન્ટ્રી અને એની 125 મણ લેખે કદાચ 11 કરોડ અને 78 લાખ મણ મગફળી ખરીદ કરી અને ખેડૂતોની જે મગફળીના બજારનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરી અને ગુજરાત સરકાર ખેડૂતોની સાથે ઊભી છે। તો આપણે આ તકે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની, ગુજરાત સરકારના પ્રતિનિધિ ગીતાબા જયરાજસિંહ જાડેજાનો આભાર માની કે બધાય ધારાસભ્યોએ સાથે મહેનત કરી ગુજરાત સરકારમાં નિર્ણય લેવડાવ્યો અને આજના દિવસે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી કે ગોંડલ તાલુકાનું કેટલી 32,600 લગભગ સૌરાષ્ટ્રમાં ઊંચામાં ઊંચી એન્ટ્રી આપણી છે। અને બીજું કે દર વખતે ગોંડલની બધી એન્ટ્રી ઊંચી જાય છે અને જોખાઈ જાય છે। તો આ વખતે ભગવાનને પ્રાર્થના કરી કે આપણા ખેડૂતો અહીંયા અત્યારે જેમ દાંત કાઢતા કાઢતા આવ્યા છે એમ બધાયથી દાંત કાઢતા કાઢતા જાય અને આપણા ખેડૂતનો જય જયકાર।